જે પ્રકારે નવસારી જળબંબાકાર થયું હતું, નવસારી ડૂબી ગયું હતું, પાણી ઉતરતાની સાથે જ નગરપાલિકાએ હવે સાફ સફાઈ માટે ટીમો ઉતારી છે, કારણ કે રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત છે। ત્યારે સૌપ્રથમ સફાઈ કામદારો ઉતરી રસ્તા પરથી સફાઈ કરી રહ્યા છે। બીજી બાજુ ફાયર વિભાગ દ્વારા રસ્તાઓ ધોવાનું કામ ચાલી રહ્યું છે। લોકો પોતાની દુકાનો ધોઈ રહ્યા છે, કારણ કે સતત જે પ્રકારે 12 કલાક કરતાં વધુ પાણી ભરાયા હતા, જેને લઈને લોકોને મોટા પ્રમાણમાં નુકસાન છે। શાંતાદેવી વિસ્તાર છે કે જ્યાં 5 ફૂટથી લઈ 12 ફૂટ જેટલું પાણી જોવા મળ્યું હતું અને હવે પાણી ઉતરતાની સાથે લોકોએ સફાઈ શરૂ કરી છે। ત્યારે બીજી બાજુ નગરપાલિકાએ સફાઈ ટીમો ઉતારી છે। જ્યાં જુઓ ત્યાં માત્ર ગંદકીના ખડકલા જોવા મળી રહ્યા છે। જો આ ગંદકી સાફ કરવામાં નહીં આવે તો ચોક્કસપણે કહી શકાય રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત છે। તે વચ્ચે નગરપાલિકાએ હવે કામગીરી શરૂ કરી છે। લોકો પોતાના મકાન, પોતાની દુકાન, પોતાના કારખાનામાંથી સફાઈ કરી કચરો રોડ પર નાખી રહ્યા છે અને આ કચરો હવે નગરપાલિકા સાફ કરી રહી છે। રસ્તામાં પડેલો કીચડ કે જે લોકો સ્લીપ થઈ જાય એવી જગ્યા છે, તેને નગરપાલિકાના ફાયર બ્રિગેડ દ્વારા રસ્તા ધોવામાં આવી રહ્યા છે। લોકોની દુકાનોમાં, લોકોના મકાનોમાં સાફ કર્યું હતું દ્રશ્ય સીધા જોઈ શકાય છે। લોકોના ઘરોની અંદર આ તબાહીના દ્રશ્ય છે। લોકો માલ સામાન લઈને બહાર નીકળી ગયેલા હતા। એક પરિવાર અહીંયા પહોંચ્યું છે સામાન લઈને। આપણે સીધી વાત કરીએ। બેન, શું નામ આપનું? મંજુબેન। મંજુબેન, શું હતું અહીંયા? આટલે બધું બહુ સામાન, ફ્રીજ, ટીવી, કબાટ બધું પણ લઈ ગયું સાહેબ। કઈ વસ્તુ નહીં રહ્યું અમારે। સામાન લઈ જાવ છો કે લાવો છો? આ બધું લઈને લાવ્યા અત્યારે અમે અગ્રવાલ વાડીમાં ગયેલા ને ત્યાંથી અમે લઈને આવ્યા સામાન। સ્થળાંતર કરી નાખ્યું? હા, ઓઢવામાં ને પથારવાનું જ લઈ ગયેલા, બીજો બધો સામાન બગડી ગયો બધું। ઘરની અંદરના દ્રશ્યો કેમેરામેનને જ બતાવવાનો પ્રયાસ કરશે। લોકોના ઘરોમાં જે પ્રકારે પાણી હતું અને જે પ્રકારે નુકસાન હતું, કારણ કે આ ઘરોમાં નાના બાળકો હતા, ઘરની સફાઈ થઈ ગઈ છે અને જે લોકો અહીંથી સ્થળાંતર થઈ ચૂક્યા હતા તે ધીરે ધીરે હવે પોતાના ઘરે પહોંચી રહ્યા છે, કારણ કે પાણી ઉતરતાની સાથે સફાઈની કામગીરી શરૂ કરી છે, પણ પાણી નથી, જેને લઈને લોકોને સૌથી વધારે તકલીફ પડી રહી છે। ચોક્કસપણે નવસારીમાં ઠેર ઠેર આ પ્રકારના તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ મકાન છે, આ મકાનમાં કહી શકાય 10 ફૂટ કરતાં વધુ પાણી હતું। ઘરમાં રહેલો તમામ સામાન, ટીવી, ફ્રીજથી લઈ તમામ વસ્તુ પાણીમાં પડી ગયું હતું અને હવે કહી શકાય કે પાણી ઉતરતાની સાથે સ્થળાંતર કરેલા લોકો પોતાના ઘરે પહોંચી રહ્યા છે। અને હું આગળના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે જોઈ શકાય છે કે નગરપાલિકાએ મોટી ટીમો ઉતારી છે સાફ સફાઈ કરવા માટે, કારણ કે જે પ્રકારે આ વિસ્તાર છે જો સાફ સફાઈ નહીં કરે તો ચોક્કસપણે રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત છે। તમામ લોકો સવારે 6 વાગ્યાથી સાફ સફાઈ શરૂ કરી છે। જે લોકોના ઘરમાં રહેલો સામાન છે બગડી ગયો છે, તેના માટે ખાસ નગરપાલિકાએ ટ્રકો અને ટ્રેક્ટરો મૂક્યા છે। તેના દ્વારા તમામ બગડી ગયેલો સામાન તેમાં નાખવામાં આવે, જેથી રોગચાળો ના ફાટી નીકળે। એટલે કે સૌ પ્રથમ પ્રાયોરિટીમાં સફાઈ કરવામાં આવી રહી છે અને સફાઈ પૂર્ણ થયા બાદ કહી શકાય કે દવાનો છંટકાવ સાથે મેડિકલની ટીમો ઉતરશે। દ્રશ્યો જોઈ શકાય છે કે સોસાયટી છે અને સોસાયટીઓમાં મહિલાઓ દ્વારા સફાઈ કરવામાં આવી રહી છે, કારણ કે સોસાયટીના રસ્તા છે તે નગરપાલિકા પહોંચે નહીં અને જ્યાં સુધી નગરપાલિકા પહોંચે ત્યાં સુધી ગંદકી વધુ થાય, તેને લઈને કહી શકાય કે મહિલાઓ મેદાને ઉતરી છે અને સફાઈ કરી રહી છે। દ્રશ્યો જોઈ શકાય છે। મહિલાઓ સાથે બી આપણે વાત કરવાનો પડે। બેન, શું નામ છે આપનું? પુષ્પાબેન। કેટલા વાગ્યાથી સફાઈ કરવા લાગ્યા? 3 વાગ્યાના। 3 વાગ્યાથી કેટલું નુકસાન છે? નુકસાન ઘઉં બધા બુડી ગયા છે, પાણી ટીપું આખું બુડી ગયું છે અને અંદર જોઈ જાવ ને તમે પાર્કિંગમાં ઘર સાફ થઈ ગયું? હવે સોસાયટી ઘર સાફ નથી થયું, આખો રૂમ ભરેલો છે એમનો કાદવ વાળો। ઘઉં ખાલી બહાર કાઢ્યા, ભીના આ નગરપાલિકા વાળા લેવા જ નથી આવતા, હચોડાય। આ ઘઉં ભીના તો લઈ જવાય ને, નકર તો રોગચાળો ફાટવાનો। રાત કેવી રીતે કાઢી? પાણી એમને બેઠા દ્રશ્ય ઘણું બધું કહી જાય છે। નુકસાનીના દ્રશ્ય છે, ઈચકો છે તે ઉપર મૂકવામાં આવ્યો છે, અન્ય મહિલાઓ પણ સાફ સફાઈ કરી રહી છે। અન્ય એક બેન છે, આપણે એમની સાથે વાત કરીશું। બેન, શું આપનું નામ? પારુલ સુરાણી। પારુલ સુરાણી। પારુલબેન, કેટલું પાણી હતું ઘરમાં? સાફ સફાઈ કરી? પાણી અહીંયા સુધી હતું અને સાફ સફાઈ અમે 4 વાગ્યાના કરી રહ્યા છીએ। ઘરની સાફ સફાઈ થઈ ગઈ? ઘરે કરી, હા। કેટલું નુકસાન ઘરમાં? થોડું ઘણું છે, એમ તો ટાંકો ને એવું પાછળ તૂટી ગયેલું છે। બાળકો સાથે આખી રાત કેવી રીતે રહ્યા પાણીમાં? પાણીમાં અમે લોકો તો ઉપર વયા ગયા હતા રહેવા માટે। લોકોને માળ હતા તે લોકો પહેલા માળે શિફ્ટ થઈ ગયા હતા, એટલે કે પાણી નીચે ગ્રાઉન્ડ ફ્લોર સુધી હતું અને આ પ્રકારના દ્રશ્ય નવસારીમાં તમામ જગ્યા પર જોવા મળી રહ્યા છે। ઘરની સફાઈ પૂર્ણ થઈ ગઈ છે અને મહિલાઓ હવે શેરી એટલે કે સોસાયટીની સફાઈ કરી રહ્યા છે। જ્યાં જુઓ ત્યાં આ જ પ્રકારના તબાહીના દ્રશ્ય સામે આવી રહ્યા છે। તમામ લોકો પાણીથી ઘર ધોઈ રહ્યા છે। વૃદ્ધ વ્યક્તિ હોય, મહિલાઓ હોય, બાળકો હોય, તમામ લોકો હવે ઘર ધોવા લાગ્યા છે, કારણ કે ઘરમાં રહેલો કાદવ પહેલાં નીકળે છે અને ત્યારબાદ પાણીથી ઘર ધોવામાં આવે છે, કારણ કે જો ધોવામાં નહીં આવે તો ચોક્કસ રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત વચ્ચે નવસારીમાં જ્યાં જુઓ ત્યાં આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અને હવે કહી શકાય કે કાદવ કિચડને લઈને નગરપાલિકા અહીંયા પહોંચીને સાફ સફાઈ નથી કરી રહી, ત્યારે મહિલાઓ
સોસાયટીની મહિલાઓ ઉતરી છે, સોસાયટીના રસ્તાઓ સાફ કરી રહી છે, ત્યારે બીજી બાજુ નગરપાલિકા લોકોના ઘરમાં સડી ગયેલું અનાજ હોય, કપડાં હોય કે સામાન હોય તેને અહીંથી લઈ જવાનો પ્રયાસ કરી રહી છે, રસ્તાઓની સાફ સફાઈ કરી રહી છે. ફાયર બ્રિગેડ દ્વારા કહી શકાય કે રોડ ધોવાની કામગીરી ચાલી રહી છે. એટલે કે સાંજ થતાની સાથે નવસારી ફરી એક વખત ધબકતું થઈ જાય તે પ્રકારના પ્રયાસો તંત્ર અને નવસારીના લોકો કરી રહ્યા છે.